હળવદ નવનિર્મિત એસટી ડેપોના લોકાર્પણ બાદ તિરાડો પડતા ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા। લોકસભાની ચૂંટણી આવીને ઊભી રહી અને લોકાર્પણ થઈ ગયું અને તિરાડો પણ પડી ગઈ છે। જિલ્લા વિકાસના કામો થાય છે અને આવકારદાયક છે, પરંતુ તેમાં ગોબાચારી અને ગુણવત્તા સામે સવાલો ઊભા થતા હોય છે। ગણતરીના દિવસો પહેલા જ હળવદ એસટી ડેપોનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે થયું હતું, જે એસટી ડેપોની દિવાલ પર તિરાડોની કામગીરી સામે સવાલો ઊભા થાય છે। સાથે જાળવણી કરવામાં નિષ્ફળ રહેતા હોવાના પણ આક્ષેપો સામે આવી રહ્યા છે। સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે વિકાસના કામો કરવામાં આવતા હોય છે, પરંતુ તેની જાળવણી કરવાની જવાબદારી પણ સરકારી અધિકારીઓ અને બાબુઓની હોય છે, પરંતુ તેની જાળવણી કરવામાં ઘણા અધિકારીઓ નિષ્ફળ નીવડતા હોય છે। હળવદ એસટી ડેપોનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ થોડા દિવસ અગાઉ જ હળવદના ધારાસભ્યના હસ્તે કરાયું હતું અને એસટી ડેપો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે એસટી ડેપો શરૂ થતાં જ કોન્ટ્રાક્ટર દ્વારા થયેલી કામગીરી ગુણવત્તાયુક્ત ન હોય તેવા આક્ષેપો થાય છે। એસટી ડેપોમાં આરસીસી કામગીરી કરવામાં આવી, પરંતુ ગણતરીના દિવસોમાં મોટી તિરાડો પડી ગઈ છે। 2 મહિના જેટલો સમય થયો અને આવી પરિસ્થિતિનું નિર્માણ થતાં ચોમાસાની સિઝનમાં પાણીનો ઉતારો આરસીસી જાય અને સંપૂર્ણ બેસી જાય તો જવાબદારી કોની રહેશે, તે એક સવાલ છે। અને નીચે જે પ્રકારે રેતી સિમેન્ટ વાપરીને આરસીસી કરીને કામગીરી કરવાની હોય તે પ્રકારે કરવામાં આવ્યું નથી, તે દેખાઈ આવ્યું છે। ગોબાચારી વાળું કામ થયું હોય તેવા આક્ષેપો એસટી બસના મુસાફરો કરી રહ્યા છે।